ચાલો હવે અહીંયા એક ઘડિયાળમાં 6:45 વાગ્યા છે, તો તે ઘડિયાળને સ્થિતિજ એટલે કે પાણીમાં કયો સમય બતાવશે, પાણીમાં કયો સમય બતાવશે. હવે આપણી પાસે અહીંયા જે સમય છે એ 6:45 છે. હવે અહીંયા જે સમય છે એ 30 મિનિટ કરતા વધી ગયો, કેટલો થઈ ગયો છે 45. પહેલા આપણે કેટલામાંથી બાદ કર્યા હતા, તો કે 18:30 માંથી બાદ કર્યા હતા, પરંતુ અહીંયા 30 છે, અહીંયા 45 છે, તો હવે અહીંયા 18:30 માંથી 6:45 બાદ થાય નહીં. તો હવે શું કરવાનું, તો જ્યારે આવો સમય હોય ત્યારે આ જે 6:45 છે એને આપણે કેટલામાંથી બાદ કરીશું, તો કે હવે બાદ કરવાના છે એને 17:90 માંથી. કેટલા બાદ કરવાના, 17:90 માંથી બાદ કરવાના. બરાબર, સીધું છે કે 90 છે, 90 માંથી એટલે કે અહીંયા તમે જોઈ શકો છો 0 માંથી 10 માંથી 5 જાય એટલે 5, અહીંયા 8 છે, 8 માંથી 4 જાય તો 4, અને અહીંયા 17 છે, 17 માંથી કેટલા કાઢવાના છે 6, એટલે કેટલો જવાબ આવશે 11. તો જ્યારે આપણે પાણીમાં જોશું બરાબર ઘડિયાળનો સમય, તો આપણને કેટલા બતાવશે 11:45. હવે તમને એવું થાય કે સાહેબ અહીંયા 18:30 અને આ 17:90 આવું કેમ? 18:30 એટલે જોવા જઈએ ને તો એને 6:30 જ કહેવાય. કેટલા કહેવાય? 6:30 કહેવાય. બરાબર, ઓકે. અને 17:90 તો આને પણ 17:90 ને જો આપણે કલાકમાં કન્વર્ટ કરીએ ને તો પણ એ કેટલા બની જશે? 6:30 જ બની જશે. કેવી રીતે? તો કે 17 એટલે કેટલા વાગ્યા કહેવાય? 5 વાગ્યા કહેવાય. 17 એટલે કેટલા વાગ્યા કહેવાય? 5. પરંતુ અહીંયા જે 90 છે એ મિનિટ છે, તો 90 માં 60 મિનિટ જે છે 60 મિનિટ, એ 60 મિનિટ બરાબર 1 કલાક થઈ જાય. તો 1 કલાક આમાં ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. અને બાકીની જે 30 મિનિટ રહી એ અહીંયા તમે પાછી મૂકી દો, એટલે શું થઈ ગયું? 6 કલાક અને 30 મિનિટ.